આ તરફ અરવલ્લીના શામળાજીની અણસોલ ચેકપોસ્ટથી દારૂ ઝડપાયો છે અને મોટી માત્રામાં દારૂ ઝડપી લેવામાં શામળાજી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ટ્રકમાંથી 12.70 લાખની કિંમતનો 8,340 નંગ બોટલ દારૂ ઝડપાયો છે। બળતણના લાકડાની આડમાં લઈ જવાતો હતો દારૂ, ત્યારે ટ્રકમાં દારૂ લઈ જનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે ટ્રક અને દારૂ સહિત 22.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ તરફ અરવલ્લી પોલીસ પર વધુ એક કલંક લાગ્યો છે। અરવલ્લી પોલીસ જવાનોનો વધુ એક દારૂકાંડ સામે આવ્યો છે। દારૂ પકડ્યો, તોડ કરી જથ્થો સંતાડી દીધો અને પોલીસ સ્ટેશન હેઠળ કામ કરતા 2 ટીઆરબી તેમજ 1 જીઆરડી જવાનની કરતૂત સામે આવી છે। 1.96 લાખનો આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તોડ કરી આ દારૂનો જથ્થો સંતાડી દીધો હતો। આરોપ છે કે ધનસુરના કોલવડા ગામની સીમમાંથી જીપ ડાલામાંથી 1.96 લાખની કિંમતનો 1239 બોટલો સગેવગે કરવામાં આવી હતી અને દારૂ ગૌચરમાં છુપાવી દીધો હતો। દારૂ સામે કાર્યવાહી કરવાને બદલે જીપ ડાલા ચાલક સાથે જ તોડ કરી દીધો હતો, જે બાદ ઉચ્ચ અધિકારીઓએ ધનસુરા પોલીસ સ્ટેશન પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને 2 સુરક્ષાકર્મીઓની ધરપકડ કરવામાં આવી હતી। જોકે જીપ ડાલા ચાલક, 1 ટીઆરબી જવાન અને ખાનગી માણસ ફરાર છે। તો એક તરફ ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ દારૂનો ખુલ્લેઆમ વેપલો કરવામાં આવી રહ્યો છે। સુરત, અરવલ્લીના દ્રશ્યો કે જ્યાં એક તરફ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, બીજી તરફ એક એવી ઘટના અરવલ્લીની સામે આવી ચોંકાવનારી કે જ્યાં સુરક્ષાકર્મીઓ દ્વારા જ તોડ કરવામાં આવ્યો અને જે દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેને છુપાવી દેવામાં આવ્યો હતો। તે અંગે હાલ કાર્યવાહી થઈ રહી છે અને તપાસ પણ ચાલુ છે। એટલે એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। આ તરફ સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। તલવાર ગેંગ સક્રિય થઈ છે અને કામરેજના શામપુરા ગામે તલવારો સાથે તસ્કર ગેંગ દેખાઈ, જેમાં ગામના બંધ ઘરને નિશાન બનાવવામાં આવ્યું છે। આ તલવાર ગેંગ બંધ મકાનને નિશાન બનાવી રહી છે। પરિવાર ફરવા માટે બહાર ગયું હતું ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું। તલવાર સાથે ગામમાં ફરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। તો ચોરી કરવા માટે તસ્કરો હવે તલવાર સાથે આવી રહ્યા છે। તલવાર સાથે તસ્કર ગેંગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે અને સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે। તો કામરેજ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। અમારી સાથે હાલ સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, હવે જે તસ્કરો છે તે ચોરી કરવા માટે તલવાર લઈને ફરી રહ્યા છે, શું અપડેટ? આ આખી ઘટનામાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? जी ચોક્કસ વાત તો સુરત જિલ્લાની અંદર હાલ ગુલાબી ઠંડીની અંદર તસ્કરો આતંક મચાવી રહ્યા છે। તમામ સુરત જિલ્લાના તમામ તાલુકાની અંદર તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કામરેજ તાલુકાના જે શામપુરા ગામ ખાતે તલવાર સાથે તલવાર ગેંગ દેખાઈ આવે છે સીસીટીવીની અંદર અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ કરવામાં આવી છે। પરંતુ ખાસ કરીને આ પરિવાર જે બહાર ફરવા ગયું હતું અને એ સમય દરમિયાન આ તસ્કર આ જે તલવાર સાથે ઘરોને નિશાન બનાવતો તલવાર સાથે ગામમાં ફરતા પણ સીસીટીવીમાં જે ચોરી કરવા માટે હવે પહેલા ક્યાંક તો ગિલો, ક્યાંક તો પથ્થરમારો કરીને કે ક્યાંક તો કાળા તોડીને ક્યાંક તો ગેસ કટર મશીનો લઈને લોકો ચોરી કરતા હોય છે। પરંતુ આ એક નવી તરકીબ હાલ જોવા મળી રહી છે કે જે તસ્કરો જે ચોરી કરવા આવે છે ઘાતક હથિયાર હોય અને સુરત જિલ્લાની અંદર એનઆરઆઈ પરિવારો હોય છે, જેના મોટે ભાગના ઘરો બંધ હોય છે, જેને આ તસ્કરો ગેંગ જે નિશાન। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પતંગ મહોત્સવમાં પહોંચ્યા હતા। તેમણે પતંગ રસિકોને કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવા માટે આગ્રહ કર્યો હતો। આપણી સ્થાનિક દોરી અને પતંગનો આપ ઉપયોગ કરશો। ખાસ કરીને જે કાચના માંજા પાયેલી અને જે પક્ષીઓને
હાનિ પહોંચાડે છે એ પ્રકારની દોરીઓથી બચવા માટેની કાળજી રાખશો. રાજકોટ શહેરમાં આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. ખાસ કરીને વિશ્વના અલગ અલગ દેશોમાંથી જે છે એ પતંગબાજો છે તે અત્યારે પહોંચ્યા છે અને એમના દ્વારા અત્યારે જે છે એ અલગ અલગ પતંગો ઉડાવવામાં આવી રહી છે. અત્યારે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો મહાકાય પતંગો છે, અલગ અલગ આકર્ષક પતંગો છે તે ઉડાવવામાં આવી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા આપણી સાથે કેટલાક વિદેશી જે છે પતંગબાજો, આપણે એમની સાથે પણ વાત કરીશું. क्या कहेंगे टुडे काइट फेस्टिवल I like this kite festival. I'm from Italy, center of Italy. I fly my kites for India, for enjoy, for everybody. Yes, it's first time for me in India. Very nice, very nice. Thank you very much. જે રીતના અહીંયા ગ્રીસથી પણ જે છે અલગ અલગ પતંગબાજો આવ્યા છે, એમના દ્વારા પણ અલગ અલગ પતંગો છે તે ઉડાવવામાં આવી રહી છે. અહીંયા કેટલાક અન્ય પતંગબાજો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. રાજકોટનું આકાશ છે તે આજે અવનવી પતંગોથી જે છે એ રોશની અલગ અલગ પતંગોથી તે એક સુશોભિત થઈ રહ્યું છે. રાજકોટ વાસીઓ છે તે અત્યારે ક્યાંક પતંગનો ઉત્સવનો આનંદ માણી રહ્યા છે. આપણી સાથે કેટલાક રાજકોટ વાસીઓ છે. શું કહેશો, આજે કેવો કાઇટ ફેસ્ટિવલનો ઉત્સાહ, કેવો આનંદ? બહુ જ સરસ, જેની અમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે દર વર્ષે. અમે એક જ દોરી ઉપર 250 પતંગ ઉડાવી રહ્યા છીએ. અહીંયા આ એક જ દોરી છે જેના પર જે છે એ 250 જેટલી પતંગો છે તે ઉડાવવામાં આવી રહી છે. બીજી તરફ અલગ અલગ જે પતંગો હોય છે તે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને વિદેશી પતંગબાજો છે તે આવ્યા છે અને એમના દ્વારા જે છે અત્યારે અવનવી પતંગો ઉડાવવામાં આવી રહી છે અને લોકો પણ છે તે પણ મોટી સંખ્યામાં જોવા માટે અહીંયા અત્યારે પહોંચ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાત.